જનતા દળ યુનાઇટેડ જીત્યું છે. હું ભાજપ નહીં કહું એટલા માટે કે ભાજપ ગઈ વખતે બીજા ક્રમાંકે હતું અને આ નીતિશ કુમારની પાર્ટી ત્રીજા ક્રમે હતી. પણ પરિસ્થિતિએ નીતિશ કુમારને ઓછી બહુમતી હોવા છતાંય પહેલા ક્રમાંકે આરજેડી હતું, બીજા ક્રમાંકે ભારતીય જનતા પાર્ટી હતું, ત્રીજા ક્રમાંકે નીતિશ કુમારની પાર્ટી હતી. તેમ છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બનેલા. હવે અત્યારે નીતિશ કુમારની પાર્ટીના લીધે જીત થઈ, કારણ કે જે સરખા ભાગે એમને વહેંચ્યા સીટોની ગણતરી થઈ તે એટલે જેટલો ઉમેરો ભાજપમાં થવો જોઈએ એટલો નથી થયો. આખી વિક્ટરી જોતા ઉમેરો થયો છે નીતિશ કુમારની પાર્ટીમાં વધારે. બીજો ઉમેરો જે આપણે વાત કરી તે કે જે 5 સીટ હતી ચિરાગ પાસવાનની, એની જગ્યાએ એ 20 ઉપર પહોંચ્યા છે, એટલે એમનો વધારો થયો છે. એટલે નીતિશ કુમારે જમ્પ માર્યો એમ કહેવાય, અને એમણે જમ્પ માર્યો. વાત રહી પ્રશાંત કિશોરની. હવે કેટલા વોટ લઈ ગયા છે અને કઈ બેઠકોમાં કેટલી વોટથી ખૂટ્યા એ તો વિશ્લેષણના અંતે ખબર પડે. પણ એક ચોક્કસ પરિબળ પ્રશાંત કિશોરનું કહી શકાય કે પ્રશાંત કિશોર ભલે એક પણ સીટ નથી જીત્યા, પણ પ્રશાંત કિશોરના લીધે આ વિક્ટરીમાં, આ વિજયમાં, આ એનડીએની વિજયમાં ચોક્કસ મહદઅંશે ફાળો છે.